કે અહીંયા ગોપાલ ઇટાલિયાને અમે એ કહેવા માંગીએ છીએ કે ગોપાલભાઈ, જો તમે આ પ્રકારની વાત કરશો તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બબાલ થશે અને સમય બગડશે, કારણ કે આને વિસાવદરના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ પ્રકારની જો વાત કરશો તો પછી સરકારમાં બેસીને જે સરકાર જનતાના મુદ્દાને ઉપાડે એ કઈ રીતે તેનું સોલ્યુશન આવશે? કારણ કે મજૂરાની જનતાએ તમને આના માટે ત્યાં નથી મોકલ્યા. મજૂરાની જનતાએ તમને વોટ આપ્યા છે, તમારા ઉપર વિશ્વાસ કરીને મૂક્યો છે. એમને એ નથી જોયું કે 8 ચોપડી છે કે 10 ચોપડી છે, એમને વિશ્વાસ મૂક્યો છે. અને જ્યારે વિશ્વાસ મૂકવામાં આવ્યો હોય, એ પણ જનતા દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો હોય, ત્યારે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી બંનેએ સમજવું જોઈએ કે જનતાનો વિશ્વાસ છે કે આજે તમે ગાંધીનગરમાં વિધાનસભાની અંદર બેઠા છો અને જનતાના મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છો. પરંતુ અહીંયા તો બબાલ કરવાની વાત આવે છે. અને આ બબાલની વચ્ચે પણ સરકાર પક્ષમાંથી જીતુ વાઘાણી ઊભા થયા અને જીતુ વાઘાણીએ જવાબ આપી દીધો. જીતુ વાઘાણીએ એવું કહ્યું કે અમારા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તે પણ 4 ચોપડી ભણેલા હતા. જ્યારે કેશુબાપાની વાત આવી એટલે ફરીથી ગોપાલ ઇટાલિયાને જાણે એક નવો રંગ મળ્યો, નવો મુદ્દો મળ્યો અને ગોપાલ ઇટાલિયા પણ અહીંયા વિધાનસભામાં ઊભા થયા અને તેમને અત્યારે સોશિયલ મીડિયા ઉપર પોતાની એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂકતા લખ્યું છે કે આજે ઘણા વર્ષો બાદ કેશુબાપાને યાદ કરતા, કારણ કે કેશુબાપા પોતે વિસાવદરના છે. જીતુ વાઘાણીએ તો એવું કહી દીધું કે તમારે વિસાવદરમાં જ્યારે ચૂંટણી લડવી હતી તો આશીર્વાદ પણ તમે કેશુબાપાના જ લીધા હતા. તો હવે ગોપાલ ઇટાલિયાએ આ પોસ્ટની અંદર એવું પણ લખી દીધું કે કદાચ અમારા જ લીધે કેશુબાપાને આજે વિધાનસભામાં 2 વાર યાદ કરવામાં આવ્યા. ખેર, ગોપાલભાઈ, આપને જણાવી દઈએ કે કેશુબાપા ભારતીય જનતા પાર્ટીના હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. અને મુખ્યમંત્રી બન્યા પછી એ કોઈ પક્ષના નથી રહેતા, એ ગુજરાતની જનતાના મુખ્યમંત્રી બને છે. એ કોઈ પક્ષ સાથે તેમને લેવા દેવા નથી હોતા. જો પક્ષ સાથે કોઈ લેવા દેવા હોય અને કોઈ એવું માનીને ચાલતું હોય તો માફ કરજો, પણ જનતાના મુદ્દા એ પ્રાયોરિટીમાં હોવા જોઈએ. જનતાના મુદ્દે અહીંયા આગળ ચર્ચા થવી જોઈએ.